શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો આપણે બાપુના દરબારમાંથી બ્લોગની શરૂઆત કરીએ છીએ. જય બહુચરાજીમાં, જય પૂર્વજ દાદા મિત્રો, જય સિગોત્રમાં મિત્રો. મિત્રો આપણે આજે શિવરાત્રિ છે ને શિવરાત્રિના આપણે સિગોત્રમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. સરસ મજાનું માતાજીનું મંદિર છે અને આપણે ને આપણા મિત્ર દલપતસિંહ બે જણા માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે હરગંગેશ્વર. આ છે મારી મા સિગોત્રમાનું મંદિર. સરસ મજાનું માતાજીનું મંદિર છે અને આપણે દર્શન કરી પૂજા અર્ચના કરી પછી જવાનું છે હાથીદરા હરગંગેશ્વર. મિત્રો આપણે દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળ્યા છીએ અને આ છે માતાજીનું મૂળ સ્થાન સિગોત્રમાનું. મિત્રો આ છે બેઠકની વ્યવસ્થા. સરસ મજાના મંદિરમાં સેફટી માટે કોરેમરે જાળીઓ લગાવેલી છે. સરસ મજાનું અદ્ભુત માતાજીનું મંદિર છે મિત્રો. આપણે દર્શન કરી પૂજા અર્ચના કરીને હવે નીકળીએ છીએ ગંગેશ્વર જવા માટે. મિત્રો સરસ મજાનો પર્વતોનો નજારો છે અને આપણે જઈ રહ્યા છીએ ગંગેશ્વર. સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. આપણે ગંગેશ્વર ગેટની અંદરથી પાસ થઈએ છીએ. સરસ મજાનું વાતાવરણ છે અને બુલેટની અવર જવર થાય છે. મિત્રો ગંગેશ્વરની અંદર ખૂબ સારો એવો માહોલ છે. મિત્રો ગંગેશ્વરની અંદર સામાન્ય પબ્લિક છે. અત્યારે સૌથી વધારે પબ્લિક કોચરીની અંદર છે મિત્રો. આ છે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ. મિત્રો અહીંયા સારા એવા પબ્લિક દર્શન કરવા માટે આવી છે. શિવજીના ભક્તો અહીંયા દર્શન કરવા માટે અને શિવજીની પ્રસાદી લેવા માટે અહીંયા આવ્યા છે. અને અહીંયા મિત્રો ભાંગ પણ મળે છે પણ આપણે પીતા નથી. આપણે ખાલી સામાન્ય પ્રસાદી લઈએ છીએ. મિત્રો સરસ મજાનો માહોલ છે અને સારી એવી પબ્લિક પણ આવેલી છે. મહાદેવના ભક્તો પણ આવેલા છે. મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ બાજોટિયા મહાદેવે. બાજોટિયા મહાદેવના પણ તમને દર્શન કરાવીએ. મિત્રો આ છે મહાદેવની મૂર્તિ જે આપણા કેતનભાઈ ડૉક્ટર છે એમને આ મૂર્તિનું નિર્માણ કરાવેલું અને જે દાતાઓએ ફાળો આપેલો એ દાતાઓનો પણ હું આભાર માનીશ કે આટલું સરસ મજાનું અદ્ભુત કાર્ય કરેલું છે. બાજોટિયા મહાદેવનો ખૂબ સારો એવો વિકાસ થયેલો છે. અહીંના જે વહીવટદારો અને જે પણ પૂજારી હતા એ ખૂબ સારું એવું કામ કરેલું છે મિત્રો. આ છે સરસ મજાનો બાજોટિયાનો માહોલ અને બાજોટિયાની અંદર મહાદેવના ખૂબ સારા એવા ભક્તો આવેલા છે અને પ્રસાદનું વિતરણ પણ ચાલુ છે અહીંયા. જેને ઉપવાસ કર્યો હોય એના માટે રાજકરાનો શીરો, બટાકાની ભાજી ને ખીચડી પ્રસાદમાં ચાલુ છે. અને આ છે સરસ મજાનું મહાદેવનું મંદિર. મિત્રો આપણે દર્શન કરી પૂજા અર્ચના કરી અને પ્રસાદ લઈ પછી અહીંયાથી જવાનું છે કોચરી. સરસ મજાનો માહોલ છે અને ખૂબ સારા એવા ભક્તો આવેલા છે. મિત્રો આપણે દર્શન કરીને કોચરીની અંદર આવી ગયા છે. સરસ મજાનો માહોલ છે અને અહીંયા સૌથી વધારે પબ્લિક કોચરીની અંદર છે. દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા આવી છે મિત્રો અને સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. દરેક મિત્રો સપોર્ટ કરજો મિત્રો.